દર મહિને સરકાર અમુક નિયમોમાં ફેરફાર કરે છે અને તેને લીધે સામાન્ય વ્યક્તિના ખિસ્સા પર ભારે અસર પડે છે. નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. કોઈ પણ નવા મહિનાની શરૂઆત થતા ઘણા મોટા ફેરફારો થાય છે. સપ્ટેમ્બર મહિનામાં પણ ઘણા નિયમો બદલાયા હતા. હવે ઓક્ટોબરનો વારો છે. ઓક્ટોબરમાં એલપીજી ગેસના ભાવથી લઈને ક્રેડિટ કાર્ડના ટ્રાન્ઝેક્શન સુધીના નિયમોમાં ઘણા ફેરફારની માહિતી સામે આવી છે. બેંકમાં બચત ખાતામાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. તો આવો જાણીએ કે કયા ફેરફારો થવાના છે. ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થશે, એટલે કે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં દર મહિને અપડેટ થાય છે. 1 ઓક્ટોબરથી એલપીજીના ભાવમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. સાથોસાથ આ સિવાય પીએનબી સેવિંગ્સ એકાઉન્ટમાં પણ કેટલાક ફેરફાર થઈ શકે છે. વધુમાં વાત કરું તો બોનસ ક્રેડિટના નિયમોમાં પણ ફેરફાર થવાની શક્યતા છે. સેબીએ સ્ટોક માર્કેટ બોનસ ક્રેડિટ સંબંધિત નિયમોની પણ જાહેરાત કરી હતી અને આ નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. સેબીએ શેર ક્રેડિટનો સમય ઘટાડીને 2 દિવસ કર્યો છે. આ પછી હવે બોનસ શેર રેકોર્ડ તારીખથી 2 દિવસમાં આપવામાં આવશે. હવે વાત કરીએ ટ્રાયના નિયમોમાં ફેરફાર થયો છે, એટલે કે 1 ઓક્ટોબરથી ટ્રાય 4G અને 5G નેટવર્કની ગુણવત્તા સુધારવા માટે કેટલાક ફેરફારો કરવા જઈ રહી છે. જીઓ, એરટેલ, બીએસએનએલ અને અન્ય ટેલિકોમ કંપનીઓ આ નવા નિયમોને સ્વીકારવા જ પડશે. નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ કરવામાં આવશે અને નવા નિયમો યુઆરએલ એપીકે લિંક્સ ધરાવતા ચોક્કસ એસએમએસના વિતરણ પર પ્રતિબંધ મૂકે છે. જો કે આ નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થવાના હતા, પરંતુ હાલમાં તેની તારીખ લંબાવવામાં આવી છે. સુકન્યા સમૃદ્ધિ યોજના છે, તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ દાદા-દાદી દ્વારા તેમની પોતરીઓ માટે ખોલવામાં આવેલા તમામ ખાતાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે 1 ઓક્ટોબરથી આ ખાતા માત્ર માતા-પિતા જ ખોલી શકશે અને જૂના ખાતા વાલીના નામે ટ્રાન્સફર પણ કરવામાં આવશે. ખાસ કરીને પીપીએફના 3 નિયમો છે, તેમાં ફેરફાર જોવા મળ્યો છે. ત્યારે જોઈએ શું છે એ ફેરફાર. 1 ઓક્ટોબરથી કેન્દ્ર સરકારના પબ્લિક પ્રોવિડન્ટ ફંડને લઈને પણ નવા નિયમો લાગુ થશે. કેન્દ્રએ પીપીએફને લઈને 3 નવા નિયમો બનાવ્યા છે. આ 3 નિયમો હેઠળ એક કરતાં વધુ ખાતા ધરાવનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. જ્યાં સુધી એકાઉન્ટ ધારક 18 વર્ષનો ન થાય ત્યાં સુધી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ મળશે નહીં. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.